આજે મારા ગણપત ડોહાના આજે ફાયર જઈને અને કાળકાનો વ્યવહાર લઈને આવું છું ચોકડી બનશો ને ભાઈ મારી કલા નથી ને ભક્તિની છોડ ચોકડીના રમતા છે ભાઈ હવની જે થાય ભાઈ કિશોરભાઈ કનુભાઈ સમયની વેળા વીતી જઈ હે પણ જ્યારથી સમજણા થયા ત્યારથી દીમો ફરતા થઈ જાય હું માતા કઉ છું હે કે આજે ધર્મ નું શોધવા નીકળ્યા પણ ધર્મ તમારો હમુ અવળો પડ્યો હે પણ કોઈએ એમ ના કીધું કે કેમ અવળો પડ્યો લ્યા ને તો ધર્મ નું કામ કરવા નીકળો અને ધર્મ અવળો પડે હે તો કોઈક ભૂલ ચૂક તો થઈ જ હોય હે પણ આજે હું એમ કહું કે એમ કરવા જો હે ભાઈ તો મારે આખા ઘરોની વાત આજે કરવા જવું તો અસલ તમારો પહેલાનો બરોબર છે બે બાપનું જ વસ્તા બરોબર એના પછી ઘરો વધ્યો લે હે અને જ્યારથી વધવાનો ચાલુ થયો ત્યારથી એક ઘર બંધ થાય છે ને એક ઘર ચાલુ રહેશે સાચું કે હે પછી હું ફરતી કનો હું તમારા જૂના ગામમાં જઈ લે હે એ દારે કીધું તું કે જૂના ગામનો ઇતિહાસ કહે એક દારે હે પણ આજે ગિરીશ આ તો કેવું થયું કે ગામ મૂકી તો માતાએ મૂકી દીધી બધું મેળવી દીધું હે બધું મેળવી દીધું કે આજે ડોહાની ભક્તિ એટલી જબરી હતી ડોહાનો દેવ એટલો જબરો હતો કે સમય વેળાએ 12 મહિનામાં એક વખત નિવેદ કરતા હતા બરોબર છે અને નિવેદના અંદર ખુદ ચામુંડ જમવા આવતી હતી લે ભાઈ ઇતિહાસ પડ્યા છે હે જો ઝટકો ના ચાલુ થાય તો પછી હું જોગણી હું કોમ નહીં હે પછી જેમ જેમ સમય જ્યાં એમ દેવના વ્યવહાર ઓછા થતા જ લે હે હવને હવ રીતે આજે કરવા બેઠ્યા પણ હારું બધાએ બધું હોધ્યું હે કોઈએ કીધું ભાઈ તમારી કાળકા જબરી તમારી ચામુંડ જબરી તમારી મેલડી જબરી તમારી સિકોતર જબરી બધું જ કીધું હશે પણ આજે કોઈએ એમ ના કીધું કે જે ચામુંડ નો પૂજવા વાળો પૂર્વજ હતો એ જબરો હતો લે હે આજે આ તમે બધો બેઠ્યો કુળ દેવનું મળવા દિવસે કરે દેવને આજે હોબરો રૂબરૂ વાતો કરીશ એટલે આટલામાંથી કોઈ બેઠ્યું હશે નહીં હે પણ તમને કીધેલું હશે તમારા પૂર્વજોએ શીખવાડ્યું હશે તને તમને ખબર પડતી હશે કે તમારું કુળનું દેવ આ છે અને તમારી કુળની માતા આ રહી છે લ્યા હે તો પૂર્વજોની કરેલી પુણ્ય આજે તમે ભોગવી રહ્યા હો હે અને જે પૂર્વજે આજે ભેગું કર્યું એની જ આ લોકોએ છે ને નારણ બલી કરાવી દીધી એવું હું માતા કઈ જઉં છું આજે વસ્તુ એવી બધી કે ભલે આજે હો ઘર ભેગો થયો મારે એનાથી મતલબ નહીં પણ મારા અસલ મારા ખાલી 15 ઘરથી જ મતલબ છે જૂનામાં જૂના ખાલી 15 ઘરથી જ મતલબ બરોબર છે અને 15 ઘરમાં ફરતી આજે હું માતા ફરતી જઉં તો આજે કેટલા બધામાં ફરું 3 મિનિટ ઉભા કરી દઉં હે અલે આ કુટુંબ લોબુ થાય હે પણ માતા કોઈ દારો અલગ અલગ ના બેહ હે
કુટુંબ એક જ રહે તો માતા એક જ જગ્યાએ બેહવા ને એક જ મઢ હોય ને એક જ વાત હોય ને એક જ ભૂવો હોય ને એક જ પઢિયાર હોય કુટુંબનું પછી 1770 જણા ઢૂંઢતા હોય તો માતા ના કહેવાય લે હતું મળી. હે હતું. પછી આજે મારા જાજુ કેવું નહીં કિશોર પણ મેં તને એ દાડે કીધું તું કે સમયની વેળા બનશે અઠવાડિયાની અંદર આ તને સિક્કા મળે ને સિક્કાની અંદર પોચનો નંબર જે કહેવાય ઓકડો એ પાછળ હોય તો સમજી લેજે કે આ વાત કોઈના બાપથી ખોટી નહીં પણ મળી કે ના મળી લે હે શું? અને હું માત્ર આજે કઉ છું કથું કુંડારી કોઈ દારો વેપાર કર્યો નહીં દેવાન હે અને કોઈને એમ કીધું નહીં કે 11 પૂનમ ભરો તો તમારું સારું થાય તમારી આજે ચોક ભાવના હશે ને તો હું જોગણી ઉઘાડા પગે તમારો કામ કરવા હેડું છું લે મળી. તું હોરું ભરનારી માતાઓમાં હે? વિશ્વાસ તારોમાં તું તો હોરું ભરનારી માતા છે. તારી વાત જ નહીં થાય માં. પણ આજે કિશોર સમયનો વેળા બની અને સમયનો વેળા એવું બન્યું કે આજે મારા ગણપત ડોહાના આજે ફાયર જઈને અને કાળકાનો વ્યવહાર લઈને આવું છું જોગણી કરવા જાઉં છું. અને અરે કાળકાની લાઈન અને પૂજવાની તો ચાલુ કરી હે પણ દીવો જઈને પધરે ગયા તળાવમાં એવો ગણપત ડોહો મારો ચોર ચોર અને ચોર એવું હું માતા કહી જઉં છું લે એમ સંભાળી. આગળના પેઢીમાં થયું અમે તો આ જાણશી તું માં કે ઈ સત્ય જ હશે બરોબર છે હા આજે ઘરમાં વેર ઝેર પેઠ્યો લ્યા હા અને એવો પેઠ્યો કે કોકે ભરાઈ દીધું કે ભાઈ આ તારા હગા ભાઈએ તારા પર કર્યું છે ને કોઈ કે આ એક તારા પર કર્યું છે એટલે વેર ઝેર ઉભો થયો હે જાણ ઓની દાદી ને બે જીવાતી હતી હે એ વખતે જ ગણિતના છઠ્ઠા ભાગમાં મૂઠ મારી નાખી છે હું માતા કહી દઉં છું લ્યા ખરો ખરોમાં તારા પેટમાં. તું હે મળી. તે ડોહી સોળ ના થોડા. અને આજે એટલી વસ્તુ પડે છે કે કનું રખડ્યા ઘણી બાજુ હા. એ ફર્યા ઘણી બાજુ પણ આજે હું માતા એમ કહી દઉં છું કે સમયને વેળા કોઈની બાપની ભૂલો નહીં તમારો સમય પાક્યો છે તો હું જોગણી મળી આવેલે હે અને આજે એટલું કહી જઉં છું કે પૂનમનો દારો છે બરોબર છે જા સોમવારે ચોક પથારી પર બેહું અને તારી સિકોતરના પાયાથી આખું વેણ કાઢીને તારી હાથ નહીં 17 પેઢીનું વેણ કાઢીને તમારા હાથમાં ના આવ્યું તો હું ગેલા નરસિંહની ભક્તિનું દેવ ના કહેવાઉં લ્યા વિશ્વાસમાં. યાર મળી. મોતની અણી શું મળી કનુભાઈ એક વાત કરીને જવું હા. કે ઝટકા વાગવા માંડ્યા હતા દેવ આવતું હતું પણ દેવની ચોખવટ થતી નથી નથી બરોબર છે આજે ગિરીશ તમે ભૂવા છો દેવાંગ તમે ભૂવા છો એરે તું એ ભૂવો છી બરોબર છે કે તો હું એમ કહું કે દેવ કેટલી પ્રકારનો ધૂણવામાં આવું લે ખરી વાત છે હે કોક હરકનું દેવ ધૂણે લે કોક રાફાનું દેવ ધૂણે અને કોક એની અસલ ભક્તિનું દેવ ધૂણે હે કે તું મળી. અરે આ લાફાનું દેવ ધૂણે છે એવું હું માતા કહી જઉં છું તું કે એમ કોઈ ફેર ના હોય માં એ હાથું. તું બોલે તું કે એમાં કોઈ વગડા ખોટા ના હોય. બરોબર છે અને આજે જગતે એમ કીધું હશે કે ભાઈ તારા પર મોહણીનો ધાપ ઓકારશે ને મોહણી તારા ઘરના અંદર આજે રમણ ભમણનો રવૈયો કરવા આવી છે હે ભાઈ અને મોહણીને 1770 વખત વ્યવહાર આલ્યો પણ કનુભાઈ જતી નહીં જતી નહીં જતી નહીં એવું હું માતા કહી જઉં છું નથી જતું. બરોબર છે પણ જો ચોક હું એટલું કહી જાઉં છું કે મોહણી પકડી છે પણ મોહણીને આજુબાજુમાં કોઈએ કોઈ પકડ્યું નહીં હે આજે
બે માતાઓનો વ્યવહાર હોય તો બે માતાઓને પકડી પડે, એક માતાનો વ્યવહાર આવે તો પેલી જે હોય ને તો બીજી ને લઈને આવવા દે. એ તો તેડી ચીડી જ હોય, હે એમ જોડે જ હોય. હું તો કઉ પૈસાનો પોણી કર્યો કનુભાઈ, બરોબર છે, પણ હું માતા એમ કહી દઉં લે, આજે બે માતાઓ છે, બરોબર છે, એક મહોણી છે, બરોબર છે, અને એક જવું ચોપડી માતા છે લે, અને અમદાવાદ માંથી જો તારો ચોર પકડી ના બતાવું તો મારું નામ જોગણી નહીં. હે પછી ચિયો ચોર હતો અને ચને આજે એની ચારો ચાર દિશા બોધી કાઢી અને પગમાં રહીને આજે પેટમાં રહીને અને પગ લોબા કર્યા અને કની ઓગળી પકડીને કોમ ધંધે ભાઈએ વળગાડ્યો હતો અને સહેજ વાત ઉપર આજે બોલા ચાલી થઈ અને માતા મોકલી, એવું હું માતા કહી જઉં છું લે. સદાના વિડીયો નાખી દીધી. એમ? અને જેવું હરિ દેવ આવ્યું ને ભાઈ, બરોબર છે, પેલા તો શું થયું કે ઘરના અંદર પૈસો જે આવતો હતો ને એ દેખાવાનું બંધ થઈ ગયું. લોક કરી દીધું. એક આજે કમાણી હારી હશે પણ પૈસો છેવટે જીરો. કમાણી લાખ 1.5 લાખ ની પણ કાંઈ પોણા 2 લાખ આવે દર મહિને. દેખાય કોઈ જ નહીં. માગવાના. હે ભાઈ દેખાય જ નહીં. શંકર કેવું છે? માં ગોલિયાનું તો કશી ખબર નહીં પડે પણ હું જોગણી જબરી છું, મને બધી ખબર પડે છે લે. હે અને તારો દુશ્મન બરોબર છે, એના ઘરના આગળ તઈ રસ્તા ભાડી પેલા લેબડાથી જમણી બાજુ વળીને અને એના ઘરમાં જઈને ધાબા વાળા ઘરમાં જઈને જો ભૂસકો ના વાળું તો મારું નામ જોગણી નહીં જા. મળી. હે અને એનો તઈ છોકરો ભારું બરોબર છે અને એનું બૈરું બરોબર, જે એનો શરીરનો બોધો છે એ વધારે ઊંચો ને વધારે નેચો ને થોડું કાળું હરખું બતાય એનું બૈરાનું આ રૂપ છે લે, એવું હું માતા કહી દઉં છું. જા હે આજે કેવું છે કે કોકનું હારું કરો તો હારું મળે. હે તમે હારું જ કર્યું, બરોબર છે, પણ આજે તમારા ટોટિયા એને કાપવા માટે બેઠ્યા, બરોબર છે. કનુભાઈ એક વાત સમજાવીને જઉં છું કે કેવું હોય કે જેનું પીળું દેખાતું હોય એનું જગત આખું પીળું જ દેખાય. હે કનુને આ ઇજ્જત ઉપર આક્ષેપ મૂકેલા છે એવું માતા ભાડું બોલ્યા, સાચું કે ખોટું? આટલા વાત પડેલી હ, પછી તો વાત આજે મુગમો રાખું છું, બીજી તો વાત ચોક મારો ગોલિયો રંગમાં નહીં હોય પણ હું માતા રંગમાં એ ને તો 100% તને કહી દે. હે ભાઈ આ તો મારી. સારું થાય ને પડદા હેરાન ન થાય આપણે જા કર્યું હોય. આજે પૂનમ નો ધારો છે અને વચન આનું હું તમને કહેવા નહીં કે જા તમારો આજે 700 પેઢીનો દેવ હશે ને તો એ લાઈન જો તારા દીવે રોમ ના બી હાળું તો મારું નામ માતા નહીં. હા અને આજે કોક જગતમાં એમ કેતું હશે કે ભાઈ તળિયાના દેવનું લાપસી આલવાથી સારું થાય, તળિયાના દેવનું લાપસી 1770 આલો, આલીમાં હતી. બરોબર છે કદું, પણ તળિયાનું દેવ કોક મારા જેવી જબરી માતા હોય ને તો તારી લાપસીની લાત મારી દે લે. એવી હું જબરી એક ઝોપડી હું લે. દોડાશી તો જેટલી જગ્યાએ ચારે- ભૂલ જેટલી થઈ, ચારે- સારું કરવા ભૂલ થઈ. અમે તો અજાણ